નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। સુરતમાં ભારે વરસાદને કારણે અનેક ખાડીઓનું જળસ્તર સતત વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે સરથાણા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। સરથાણા વિસ્તારમાં આવેલ ખાડી ઓવરફ્લો થતા સરથાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે સમય મિત્રની ટીમ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી, ત્યારે તેમને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી જોવા મળ્યા। પાણી ભરાતા પોલીસ સ્ટેશનની અનેક વસ્તુઓ જેવી કે અમુક ડોક્યુમેન્ટ, અમુક ફાઇલો વગેરે સામાન ઉપર ચડાવવામાં આવ્યો હતો। આ સાથે પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાતા વીજળી પણ કાપી નાખવામાં આવી હતી। આ સાથે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવતી હતી, જેવી કે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવા, ફૂડ પેકેટ પહોંચાડવા જેવી અનેક રીતે લોકોને મદદરૂપ થઈ શકે તેવી કામગીરી કરવામાં આવી હતી। સુરતમાં 4 દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો છે, ત્યારે સુરતની ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ સામે આવી છે। ત્યારે આપણે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ, ત્યારે આપ જોઈ શકો છો કે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ઠણસમા પાણી ભરાયા છે। ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ લોકોની મદદ માટે પહોંચી રહ્યો છે। આપ જોઈ શકો છો કે પીઆઈ સાહેબની કેબિન છે, કેબિનની અંદર ઠણસમા પાણી ભરાયા છે। ત્યારે અમુક સાધનો, ચોપડાઓ તેઓ ખુરશીમાં મૂકી દેવામાં આવ્યા છે, ત્યારે અનેક રૂમોમાં પાણી ભરાયા છે। તમામ કામગીરી બંધ હોવાના સામે આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઠણસમા પાણી ભરાયા છે, ત્યારે અનેક પોલીસ સ્ટેશનમાં પણ આવી જ રીતે પાણી ભરાવવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે સરથાણા પીઆઈ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે વાત કરીશું કે જી સાહેબ, પાણી ભરાયું છે, શું છે? હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં અને સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસ બધે કમર સુધીના પાણી ભરાયેલા છે। પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયેલું છે, અને તેના કારણે થઈને પોલીસ સ્ટેશનનો જે લાઇટ છે અમે બંધ કરાવડાવી છે, પણ અમારી પહેલી પ્રાયોરિટી છે લોકોની જાનમાલની સલામતી, એ અમારી પહેલી પ્રાયોરિટી છે। પોલીસ સ્ટાફ દ્વારા લોકોને કઈ રીતે મદદ કરવામાં આવી રહી છે? અમુક જગ્યાએ જે પાણી ભરાયેલા છે ત્યાંથી સ્થળાંતર કરવાની જરૂર છે, એ લોકોને સ્થળાંતર કર્યું છે। અને એ ઉપરાંત અમુક જગ્યાએ કોઈને દવાની જરૂર છે, કોઈને એની પાસે જમવા માટે ભોજન નથી, તો જ્યાં જે જરૂરિયાત છે ત્યાં પોલીસ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ ફરી અને તમામ જગ્યાએ એની જે જરૂરિયાતો છે અમે પૂરી પાડીએ છીએ, અને સતત વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે। ક્યાંય પણ લોકોની જે જરૂરિયાત છે એની અમે ધ્યાન રાખીએ છીએ। ત્યારે જે આપ જોઈ શકો છો, આ છે સરથાણા વિસ્તાર આવેલ પોલીસ સ્ટેશન। કે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।